બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં પારિવારિક વિવાદના કારણે એક મહિલા પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે। આ હુમલામાં મહિલાને ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ધાનેરાના દાખા ગામે એક પારિવારિક અદાવતે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે। અહીંના રહેવાસી 43 વર્ષીય ચંદ્રિકાબેન માજીરાણા પર તેમના જ પરિવારના સભ્યોએ હુમલો કર્યો છે। માહિતી અનુસાર અગાઉ કરેલી પોલીસ ફરિયાદને અદાવતમાં રાખીને તેમના જેઠ જેઠાણી અને ભત્રીજાએ તેમના ઘર પર આવીને લોખંડની પાઇપ વડે તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો। આ હુમલામાં ચંદ્રિકાબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે। હુમલા બાદ તેમને તાત્કાલિક ધાનેરાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। હદાઈ સાહેબ મારે ઘરે આવે, કાયમ આવે, રોજના દારૂ પીને ઘરે પડે। નીતિશ, નરેશ, અંજારી, મારે જે સોની વનગરી નડાઈ મારી, પાઇપ મારી મને માથામાં। કે મારે કારણ શું બન્યું? કારણ સાહેબ હદાઈ રોજના દારૂ પીને આવે, ઘરે ઝઘડા કરે, મારે નાનો છોકરો છું, મારે કેડી બીજો કોઈ નહીં, એટલે બધી બહાર રહે, ભોજ પડે ને મારે ઘરે આવે દારૂ પી। કયા ગામના એ બધા? રાખવાના। આ મામલે ચંદ્રિકાબેને ધાનેરા પોલીસ સ્ટેશનમાં જમુબેન બુધરાભાઈ માજીરાણા, હિતેશભાઈ બુધરાભાઈ માજીરાણા અને હંજારીભાઈ જેતાભાઈ માજીરાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પોલીસે આ 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે।